આજે હું તમને ભરેલા કારેલાની રેસીપી બતાવીશ જે ખાવામાં કડવા નહીં લાગે. તો શાકની સામગ્રી: કારેલા, ચણાનો લોટ, ડુંગળી, ટમેટા, તેલ, મગફળીના બી, લસણ, નમક, ગોળ, ધાણા જીરું, વરિયાળી, તલ, ધાણા, જીરું, લાલ મરચું પાવડર અને હલ્દી પાવડર. હવે કારેલાની છાલ ઉતારી અને અંદરથી બી કાઢી અને 2 કલાક નમકવાળા પાણીમાં ડુબાડી રાખશું. હવે આપણે મસાલા શેકી લઈશું. મગફળીના દાણા શેકાઈ જાય પછી આ બીજી વસ્તુ નાખશું અંદર. હવે સૂકા ધાણા નાખશું. હવે તલ, વરિયાળી અને જીરું. હવે શેકાઈ ગયા છે અને સરસ મજાની સુગંધ આવે છે. હવે આપણે આને ઠંડુ થવા દઈશું અને પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે અડધી ચમચી તેલ મૂકી અને લોટ શેકી લઈશું. હવે લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં ડુંગળી, લસણની પેસ્ટ, ગોળ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, જે આપણે મસાલો શેક્યો હતો એ ક્રશ કરેલો. હવે નમક નાખવાનું છે. આપણે કારેલાને નમકવાળા પાણીમાં ડુબાડી રાખ્યા હતા એટલે નમક ધ્યાનથી નાખવાનું. હવે મસાલો ઠરી ગયો છે અને હવે આપણે કારેલા ભરી લઈશું. કારેલા હવે ભરાઈ ગયા છે તો હવે આપણે કુકરમાં વઘાર કરી લઈશું. તેલ ગરમ થાય પછી આપણે રાઈ નાખશું. હવે જીરું નાખશું, હિંગ, લીમડો, ડુંગળી અને ટમેટા. હવે આપણે કારેલા નાખી દઈશું. હવે કારેલા સતળાઈ ગયા છે. આપણે જે કારેલામાં મસાલો ભર્યો હતો એ વધ્યો છે એ આપણે એની ઉપર નાખી દઈશું અને થોડું પાણી નાખશું અને હવે ઢાંકી અને ધીમા તાપે 2 વિસલ થવા દઈશું.